સાક્ષાત બાબાના સ્વમુખે બાબાની પ્રેરણાથી દાભોલકરજીના એ હસ્તે આ લખાયેલા શબ્દો છે. તો બધા ધ્યાન દઈને સાંભળજો કે આ બોધ વચનો સામાન્ય છતાં ભારે કિંમતી છે. જો તે યાદ રાખીને આપણે જીવનમાં ઉતારવાના પ્રયાસો કરું તો તે બધાને માટે કલ્યાણપ્રદ બનશે. તો બધા ધ્યાનથી સાંભળજો કે કંઈ પણ સગપણ કે એવા સંબંધ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી. જ્યારે કોઈ માનવી કે પ્રાણી તમારી પાસે આવે ત્યારે તેને કદી હેડ કરશો નહીં કે કાઢી મૂકશો નહીં, પણ તેનું સન્માન કરી તેનું યોગ્ય સ્વાગત કરજો. જો તમે તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન, નાગા ઉઘાડાને વસ્ત્ર અને અજાણ્યા થાકેલાને સુવા બેસવા ઓટલો આપશો તો જરૂર તમારા પર શ્રી હરિની કૃપા ઉતરશે. કેટલા સરસ શબ્દો લખેલા છે. અને આ દુનિયાની અંદર એમ કદાચ કોઈ કહે કે અજાણ્યાને ને થાકેલાને કોઈએ ઊભા નહીં રાખવાના, તો આ મારીને તમારી ભૂલ છે. આપણે સદભક્તો કહેવાને લાયક નથી. તો કારણ કે કોઈ કર્મને કરવા પહેલા જ એવો વિચાર કરી નાખીએ કે આ આપણને લૂંટફાટ કરી જશે, આ આપણી હાનિ કરી જશે. આ દુનિયાની અંદર આવું નથી મિત્રો. આપણું જ કર્મ વાંકું હોય તો જ કોઈકને આપણી હાનિ કરવાનું મન થાય. આપણે કોઈને જીવનમાં નડેલા હોય તો કોઈ આપણને નડે ને તો આપણે સીધા રસ્તે ચાલી જઈએ તો આવા જળ પદાર્થો પણ આપણને નડી શકતા નથી. એટલે કર્મમાં દરેક માણસોએ જાતે પોતે જ કાળજી રાખવી. આપણું જ કર્મ ખરાબ હોય તો જ આપણું ખરાબ થાય, બાકી કારણ વગર કોઈ પણ ઘટના ઘડી થતી નથી. તમારી પાસે આવીને કોઈ પૈસા માંગે અને તમારી તે આપવાની ઈચ્છા ન હોય તો તેને આપશો નહીં, પણ તેની સામે એક શબ્દ એવો લખાયેલો છે કે લખેલો તો કૂતરાની જેમ વસશો નહીં, એમ લખેલું છે. પણ હવે એ શબ્દો તો ચરિત્રમાં લખાયેલા છે. જો સંતો જ્યારે ગાળપણ દે, આ દુનિયાની અંદર સંતોની એક ખાસિયત છે કે સંતો ગાળપણ દે તેમાં પણ ભક્તોનું કલ્યાણ જ સમાયેલું હોય. અને સંત કોઈ વાર ટપલી મારે, થાપટ મારે, એમાં પણ ભક્તોનું હિત સમાયેલું હોય. એટલે કોઈક વાર આવી ઘટનાઓ ઘટિત થાય તો એમાં માણસોએ એના ઊંધા અર્થ નહીં કરવું જોઈએ. એમાં પણ ભક્તોનું કલ્યાણ હોય. ભલે કોઈ તમારી વિરુદ્ધ સેંકડો વાતોને નિંદા કરે તો પણ તમે તેને બિલકુલ કડવો ઉત્તર દેશો જ નહીં. સદા સહનશીલ રહેશો તો અવશ્ય સુખી થશો. આ વસ્તુ કરવા જેવી છે કે દુનિયાનો નિયમ છે કે અને આજ બધાની પરીક્ષા પણ છે. તેમાં ભક્તોની તો ખાસ પરીક્ષા થાય. સદગુરુ અને ભગવાન પરીક્ષા લે કે મારા ભક્તોએ કેટલી ભક્તિ ઉતારી છે. એની ડગલે ને પગલે સદગુરુ પરીક્ષા લેતા હોય, પણ 90% લોકો એની અંદર ફેલ જ થાય. પરિસ્થિતિ આવે એટલે વિચલિત થઈ જ જાય. કોઈ માણસ ગાંડાઈ કરે એટલે એનો મતલબ એ નથી કે આપણે પણ ગાંડાઈ કરવાની. એનેમાં સમજણ નહીં મળે એટલે એ ગાંડાઈ કરે. એટલા માટે એ બીજા દિવસે બધાને કહેવામાં આવેલું કે એ મહાત્માએ ભલે કહી દીધું કે સાંઈ મુસલમાન છે, એમને ગંગામાં આમની તેમ કરવાનું, પણ જે બધા કાચા ભક્તો એ શંકરાચાર્યજીના પૂતળું લઈને બધા હળગાવા લાગ્યા. આ કરવાની જરૂર નથી. એ બધાની પરીક્ષા જ છે. ભલે તેમણે કહ્યું, પણ એક સદભક્તના લક્ષણો શું છે કે શ્રદ્ધા અને સબૂરી, બાબાના વચનોમાં વિશ્વાસ. તો આ બધા સાંઈ ભક્તો પણ ગાંડાની જેમ લાગ્યા કે શંકરાચાર્યજીના પૂતળા બનાવવા લાગ્યા, હળગાવવા લાગ્યા. અને ગમે તેવી આ કરવાની જરૂર નથી. આ બધાની પરીક્ષા છે. કારણ કે સદગુરુ પરીક્ષા લે કે મારા ભક્તો કેટલી શ્રદ્ધા રાખી શકે મારામાં અને કેટલી સબૂરી રાખી શકે. એટલે આવી પરિસ્થિતિ સમાજમાં, કુટુંબમાં થાય ત્યારે શાંતિ રાખવાની. તમે શાંત થઈ જાય એટલે પરિસ્થિતિનો રસ્તો કરી જ જાય.
પણ રાખવાની જરૂર છે શાંતિ, પણ આપણે બધા પકડી રાખીએ. એટલે એકવાર એક ભક્ત એક સંતના ચરણમાં ગયો અને એમણે એમ કહ્યું કે મને બહુ મન દુઃખ છે મહાત્માજી, મને મનનું બહુ દુઃખ છે, આ સમાજ મને બહુ હેરાન કરે, લોકો તકલીફ આપે. એટલે સંતો પુસ્તકીય જ્ઞાનમાં માનતા નથી. એમણે એમ કહ્યું સંતો હંમેશા પ્રેક્ટિકલમાં અનુભવ કરાવવામાં જ માનતા હોય. એમણે ખાલી ગ્લાસ આપ્યો, પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને એ ગ્લાસ આપ્યો એટલે એમને પકડવા ગયો. એમણે પકડ્યો અને થોડી વારમાં મૂકી દીધો, એને ભારી નહીં લાગ્યો. અને એક ગ્લાસ બીજી વાર આપ્યો, એ પકડવા ગયો, પણ એ કલાક સુધી એમને પકડવા ગયો. ગ્લાસ તેનો તે વજન તેટલું ને તેટલું, તે જ સ્થિતિ, પણ એ ઘણી વાર પકડી રાખ્યો એટલે પછી એના હાથ દુખવા લાગ્યા, કારણ કે લાંબો સમય સુધી પકડી રાખ્યો. અને પછી એમણે એ સંતને એમ કહ્યું કે મહાત્માજી હવે મારા હાથ દુખવા લાગ્યા એટલે હવે મૂકી દે. તો આના પરથી એ સંતે એમને એમ કહ્યું કે વાત તો બહુ નાની જ હોય, હલકી જ હોય વાત તો, પણ એ વસ્તુને તમે તરત મૂકી દેવામાં નહીં માને અને લાંબા પીરિયડ સુધી એને પકડી રાખે કે આણે મારું કેમ અપમાન કર્યું, અને એ જ વસ્તુ દુઃખ આપનારી. એટલે કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી પકડી નહીં રાખવાની, અને પકડી રાખે તો એ પછી બધાને જ હાનિ કરે. એ તમારા મનને પણ હાનિ કરે, એ તમારા તનને પણ હાનિ કરે, અને આ વસ્તુથી બીમારી આવે એટલે એ જ વસ્તુઓ ધનને પણ હાનિ કરે. એટલે દરેક કાર્યને જે નબળી વસ્તુ છે એને મૂકી દેવાની અને સારી વસ્તુ છે એને પકડી લેવાની. પણ આપણે બધા એ નબળી વસ્તુને જીવનભર સુધી ભૂલી શકતા નથી. અને આવી ઋણ, હત્યા અને વેર જેવી વસ્તુઓ આપણે લઈને જઈએ, કારણ કે મૃત્યુ ક્યારે આવી જાય એનો કોઈ પણ ભરોસો નથી. એટલે આવી વસ્તુ જ્યારે લઈને જાય તો એની હું વલે થાય એનો એક કિસ્સો સત્ય ઘટના બધા ધ્યાન રાખીને સાંભળજો. પણ મહાત્માઓને વિનંતી કરીશ કે સમય તમે કેમ લઈને આવેલા છે મારા શ્રી, તો આ એક કિસ્સો કહીને, કારણ કે સંતોને પણ વધારે રોકી શકાતા નથી. અનાજની કણ અને સંતની ક્ષણ એને આટલી પણ બગાડી શકાતી નથી. પણ અમારા જેવા પામરજીવો પર એમનો વિશેષ પ્રેમ છે, અમે પણ ઋણી છે એમના કે સાંઈધામની અંદર ખૂબ સરસ લોકહિતા છે કે જેમના કોઈ બેલી નહીં હતા, અને એવી નિસ્વાર્થ કથા મહાત્માઓએ કરેલી એમનો ઋણ અમારા પર પણ છે. પણ આપણા સાંઈધામનું એક વાક્ય છે કે પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ. આવા દિલના નાતા છે એટલે માણસોને મળવાનું મન થાય. ને તો આ દુનિયાની અંદર પ્રેમ નહીં હોય. જેમ રસોઈ ગમે એટલી સારી બનાવવામાં આવે, ગમે એટલા મોટા પાયા પર બનાવવામાં આવે, પણ એની અંદર જો મીઠું નહીં હોય તો જેમ સ્વાદ નહીં રહે, એવી રીતે આપણા બધા વચ્ચે જો પ્રેમ નહીં રહે તો આ જીવન પણ જીવવા માટે નકામું લાગે. એટલે આવા સંતોનો અમારા જેવા પામરજીવો પર વિશેષ પ્રેમ છે. એટલા માટે સંતો આવીને આશીર્વાદ આપી જાય તો જીવનનું પરમ કલ્યાણ થાય. પણ કર્મની ગતિ ગહન છે, અને નબળા માણસોએ કર્મો એટલા માટે નહીં કરવાના કે એ કેવા ફળ આપે. એમ તો કિસ્સો તો બધાએ સાંભળેલો પણ હશે, પણ નવા નવા ગામમાં જાય એટલે આ કિસ્સાઓ બધાને કહેવું જ પડે કે જે સાંભળવા માત્રથી પણ માણસ પાપ કરતો અટકી જાય. તો એ કિસ્સો બધા ધ્યાન દઈને સાંભળજો. એક ગામની અંદર એક દંપતી બહુ સુખેથી રહી. એ એટલા બધા સુખ સાહેબી ભોગવે, અને બધાને ખબર કે આ દંપતી બહુ સુખી છે, અને બંને દંપતીએ પતિ પત્નીએ ગુરુ પણ એક જ કરેલો.
બધા ધ્યાન દઈને સાંભળજો. બંને દંપતીએ ગુરુ પણ એક જ કરેલો અને ભક્તિ કરીને સરસ રીતે જીવન જીવે. પણ એક દિવસે એવી ઘટના ઘટિત થઈ કે એ બાએ એમના ગુરુજીને પોતાની વેદના કહી કે એ ગુરુજી, મેં બધી રીતે સુખી છે પણ મને એક વાતનું દુઃખ છે. તો ત્યારે ગુરુજી એમ કહે કે બોલ બેટા, તને હાનું દુઃખ છે? તો ત્યારે એ બાએ એમ કહ્યું કે એ ગુરુજી, મેં બધી જ રીતે સુખી છે પણ મારો ધણી જે છે એ રાત પડે અને મને બહુ મારે. એ એટલો બધો મારે કે આ પીડા સહન નહીં થાય મારાથી. અને ગુરુજી એની મસ્તીમાં એમ કહી દીધું કે તને રોટલા તો ખવડાવતો છે ને? તો એ બાઈ એમ કહે કે હા, રોટલા તો બહુ સારી રીતે ખવડાવે. તો ગુરુજી એમ કે થોડો સમય છે એટલે આ પીડા પણ દૂર થઈ જશે. અને એમ કરતા કરતા 2 વર્ષ વીતી ગયા. પેલી બાએ પાછી ગુરુજીને ફરિયાદ કરી કે એ ગુરુજી, તમે કહેલું કે થોડા સમયમાં પીડા મટી જશે. આ 2 વર્ષ વીતી ગયા પણ આ ભાઈનેમાં તો એક નખ જેટલો પણ બદલાવ નહીં આવ્યો. એ હાંજ પડે અને મારે જ બહુ. તો ત્યારે ગુરુજીએ પાછું એમ કહ્યું કે રોટલા તો ખવડાવે ને, થોડો સમય પછી આ પીડા પણ દૂર થઈ જાય. એટલે જ્યાં રોટલા ખવડાવવાની વાત આવી તો એ બાઈ એમ કહે કે રોટલા તો બહુ સારી રીતે ખવડાવે પણ આ તો મને મારી મારીને દોધરી કરી નાખવાનું. એટલે ગુરુજીએ પાછું કહ્યું કે થોડા સમયમાં આવી જશે. આવું 3-4 વાર બન્યું. એટલે એ બાઈની ધીરજ ખૂટી ગઈ કે હવે સદગુરુ પણ કૃપા નહીં કરે અને ભગવાન પણ મારા પર કૃપા નહીં કરે. એટલે મારે હવે એક જ રસ્તો અપનાવી દેવાનો કે જીવનને ટૂંકાવી નાખવાનું. એટલે એક દિવસે બાઈ એ ઠેલીની અંદર એ દોરડી લઈને મરવાના માર્ગે ચાલી નીકળી કે કોઈ એક જગ્યા જોઈને આ દેહને ખપાવી દેવાનો. પણ એ બાઈ જ્યારે દોરડી લઈને જતી હતી પણ એમના કર્મો સારા હતા, એમણે ભક્તિ કરેલી હતી. એટલે કુદરતે એક પ્રેરણા કરી એ બાઈને કે આજ સુધી બધી જ વસ્તુ સદગુરુને પૂછીને કરી છે, તો આ મરવાની માફી આશીર્વાદ તો લઈ લે, ગુરુના ચરણ સુધી પહોંચી તો જા. એટલે એ બાઈ વળીને પાછી સદગુરુના ચરણમાં આવી અને ગુરુજીને પ્રણામ કર્યા અને ગુરુજીને કહ્યું કે એ ગુરુજી, આટલા સમય મેં ભક્તિ કરી પણ મારી પીડા દૂર નહીં થઈ. એટલે હવે તુએ પણ કૃપા નહીં કરી અને ભગવાને પણ કૃપા નહીં કરી. એટલે મારા જીવનને મેં ટૂંકાવી દેવાની. પણ સદગુરુ એમ કહ્યું કે જીવન ટૂંકાવી નાખે તો પણ શું થશે? તારે ભોગવવા માટે તો પાછું આવવું જ પડશે. એટલે હવે થોડો સમય છે આને હસતા હસતા ભોગવી દે, ને તો તારો ચહેરો ફોકટ જશે. તો એ બાએ ગુરુજીને એમ કહ્યું કે એ ગુરુજી, એવા તો મેં કયા પાપો કરેલા હશે કે લગ્ન કરીને પિયરમાંથી સાસરામાં આવી, મારું તો પિયર પણ ધાર્મિક હતું, ત્યાં પણ એવા કોઈ પાપ મેં નહીં કરેલા. તો કયા પાપ મારા હશે કે મારે આ ભોગવવું પડે? આ સાંજ પડે અને મારો ધણી બહુ મારે. તો ત્યારે ગુરુજીએ બહુ સરસ શબ્દો કહ્યા કે આ જન્મે નહીં કરેલા હશે. અને વાત પણ સાચી. જો આપણા પર દુઃખ આવે એટલે આપણને આવો વિચાર આવે કે આપણે એટલા બધા પાપો નહીં કરેલા, પણ આ જન્મનો આપણને ખ્યાલ છે પણ પાછલા જન્મનું આપણને જ્ઞાન નથી. એટલે સદગુરુ એ બાઈને એમ કહ્યું કે આ જન્મે નહીં કરેલું હશે તો પાછલા જન્મમાં કરેલું હોય. પણ બાઈ ત્રાસેલી હતી. એટલે એ બાઈએ એમ કહ્યું કે પાછલા જન્મમાં પણ એવા તો કયા મેં પાપ કરેલા હશે. અને ત્યારે સદગુરુ ખુશ થયા અને એમ કહ્યું કે હે બાઈ, ચાલ હવે તું મૂળ સ્થિતિ પર આવી, આવ મારા ચરણમાં બેસ. તું એ આગલા જન્મમાં હું પાપ કરેલા તે મેં તને કહું. એમના ચરણમાં બેસાડી અને એ સદગુરુ એ બાઈને એમ કહ્યું કે તને જાણવાની ઉત્કંઠા થઈ છે કે આગલા જન્મમાં શું પાપ હતા તારા? તો એ બાઈ સાંભળ, આગલા જન્મમાં આ તારો ધણી
એ તારો સાવકો દીકરો હતો. બધા ધ્યાનથી સાંભળજો. આગલા જન્મમાં આ તારો ધણી સાવકો દીકરો હતો. એ નાનું હતું અને એમની માય મૃત્યુ પામેલી અને તને એ સાવકી માં તરીકે લાવેલા. પણ તું સાવકી માય હતી. સાવકી માય એટલે સાવકી માય. એક પોતાની માં જેટલો એ પ્રેમ નહીં રાખી શકે. હું કામ? કારણ કે આપણે જગતની અંદર જોઈએ પોતાની માં તે પોતાની માં અને સાવકી એ સાવકી. દિલથી તો પ્રેમ નહીં જ રાખી શકે. એટલે આ નાના બાળકની માય મૃત્યુ પામેલી હતી અને તને સાવકી લાવેલા. પણ તને એના પર દયા અને માયાની હતી. તો એ બાળક નાનો હતો ત્યારથી તું એમને મારતી હતી. તો મોટો થયો ત્યાં સુધી તું એ મારેલો. અને આ જગતની અંદર ઋણ, હત્યા અને વેર એ માણસો લઈને જ જાય. એને લીધે એમણે પાછું પૃથ્વી પર આવવું પડે. તો સમયાંતરે આ મોટો છોકરો થયો ત્યાં સુધી એમણે મારેલો તું એમ. અને પછી સમયાંતરે બંને કાળને આધીન થયા. પાછા જનયમાં કોઈ કાં જન્મે અને કોઈ કાં જન્મે. પણ આ તો જન્મો જન્મના નાતા છે. એટલે આ જન્મની અંદર એ તારો ધણી થઈને આવ્યો. તમારા લગ્ન થયા અને જેટલા વર્ષ તું એ બાળકને મારેલો એટલા વર્ષ તારે પણ માર ખમવો પડશે. આ કર્મની ગતિ આટલી ગહન છે કે જેટલા વર્ષ તું એને મારેલો એટલા વર્ષ તારે પણ માર તો ખમવો જ પડશે. એમાં સદગુરુ કે ભગવાન પણ કઈ કરી શકતા નથી. અને મેં તને એટલા માટે પૂછતો હતો કે તને રોટલા તો ખવડાવતો છે ને. આ તો તારા પર એક સદગુરુની કૃપા છે એટલે તને રોટલા મળતા છે. ને તો તું સાવકી માય હતી ત્યારે આ બાળકને રોટલા પણ નહીં ખવડાવતી હતી. તો જો સદગુરુ જ્યારે આવી બધી કર્મની ગતિ ગહન છે અને પછી સદગુરુના વચન મુજબ થોડા સમય પછી એ ભાઈ કંઈક ને કંઈક એમનામાં સારી બુદ્ધિ આવી, સદગુરુની કૃપા થઈ અને પછીથી એ બહુ સારી પાયરી પર આવી ગયો. એટલે જ્યારે કર્મો કરવાના આવે તો ત્યારે માણસોએ ખૂબ કાળજી રાખવી. નહીં તો આપણા કર્મો ખોટા હશે તો એનું પરિણામ, કર્મોના પરિણામ ભગવાને પણ ભોગવવા પડેલા. તો તમારા અને મારા જેવાની તો કોઈ વિસાત નથી. તો વિશેષમાં કથા આગળ ધપે એ પહેલા આપણે સંતોને વિનવણી કરીએ, પ્રાર્થના કરીએ કે અમારા ભક્તોને આશીર્વચન આપજો. તો વિનંતી કરીશ